સમાજમાં અનેક લોકોને કેન્સર થાય છે. કેવી રીતે ખબર પડે કે મને પણ કેન્સર હોઈ શકે જો મારે અર્લી ડિટેક્શનમાં અથવા તો સાવચેતીના કોઈ પગલાં લેવા હોય તો? રાઈટ. સો પ્રેક્ટિકલી આપણે છેલ્લા 10 વર્ષમાં એવું જોઈ રહ્યા છે કે કેન્સરનું પ્રમાણ ખાસું વધ્યું છે. અને કેન્સરનું પ્રમાણ તો વધ્યું છે, એની જોડે જોડે જે કેન્સર પકડાય છે અનફોર્ચ્યુનેટલી લેટ સ્ટેજ ઉપર પકડાય છે. અમારી પાસે ઘણા બધા પેશન્ટ્સ એવા આવે છે કે સાહેબ બીમારી તો પકડાઈ પણ આટલું મોડું કેવી રીતે થઈ ગયું. અને અનફોર્ચ્યુનેટલી જ્યારે બીમારી મોડા તબક્કે પકડાય છે ત્યારે એના રિઝલ્ટ સારા નથી હોતા. આપણે રૂટીન ઇંગ્લિશમાં શબ્દ યુઝ કરીએ છીએ કે ટાઈમ ઇઝ મની, પણ અમે કેન્સર માટે એવું કહીએ છીએ કે ટાઈમ ઇઝ લાઈફ. ઇટ ઇઝ એકચ્યુઅલી મચ મોર ઇમ્પોર્ટન્ટ દેન મની. સમય પર નિદાન થશે તો તમારા કેન્સરના રિઝલ્ટ્સ બહુ જ સારા આવશે. સમય પર નિદાન કરવા માટે ઘણા બધા કેન્સર માટેના સ્ક્રીનિંગ ટેસ્ટ પણ અવેલેબલ છે. અનફોર્ચ્યુનેટલી આપણી જનતાને એ ટેસ્ટ વિશે આઈડિયા નથી. અને જો એનું નોલેજ હોય અને જો એ લોકો રેકમેન્ડ કરે રેગ્યુલરલી અને કરાવડાવે તો આપણે કેન્સરને બહુ જ શરૂઆતના તબક્કે નિદાન કરી શકીએ છીએ. મેં મારા નોલેજમાં ઘણા બધા ડૉક્ટર્સને જોયું છે જે રૂટીનમાં રેકમેન્ડ કરતા હોય છે, પણ પેશન્ટ શું વિચારે છે કે મને તો કંઈ પ્રોબ્લેમ જ નથી, હું ટેસ્ટ શું કામ કરાવું. સો ટેસ્ટ વિશે કેવું છે કે ટેસ્ટ બે જાતના હોય. એક ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હોય અને બીજું સ્ક્રીનિંગ ટેસ્ટ હોય. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ એટલે શું કે તમને તકલીફ થઈ છે અને તકલીફના નિદાન માટે જે ટેસ્ટ થાય છે એટલે કે દર્દીનો ટેસ્ટ થાય છે. બરાબર. સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે નોર્મલ વ્યક્તિનો ટેસ્ટ થાય છે. જેમ કે તમે ને હું અત્યારે બેઠા છીએ, આપણને કોઈ જ તકલીફ નથી, પણ આપણે અમુક ટેસ્ટ કરાવવા જોઈએ જેને કહેવાય સ્ક્રીનિંગ ટેસ્ટ. આ સ્ક્રીનિંગ ટેસ્ટ દરેક બીમારી માટે અવેલેબલ છે. એવું નહીં કે ફક્ત કેન્સર માટે જ અવેલેબલ છે. તમે છેલ્લા થોડા વર્ષોમાં જોયું હશે કે જીમમાં કે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતા, એક્સરસાઇઝ કરતા ઘણા બધા સેલિબ્રિટીઝ અને યંગ વ્યક્તિઓ ઓન સ્પોટ દે હેવ ડાઈડ. યસ. ધેટ વોઝ કાર્ડિયાક ડેથ. એટલે લોકોને એ જોયું અને એના પછી બીક લાગી. એટલે હવે લોકો શું કરે છે કે આજુબાજુની લેબમાં જાતે પહોંચી જાય છે વિધાઉટ એની ટેસ્ટ, વિધાઉટ એની રેકમેન્ડેશન, અને કહે છે કે અરે ફૂલ બોડી પ્રોફાઇલ મારે કરવું છે. કરી આપો ને કઈ ટેસ્ટ છે તમારી, કઈ પ્રોફાઇલ છે, યુ સજેસ્ટ મી. લોકો એ ટેસ્ટ કરાવે છે. વોટ ઇઝ ધી રિયલ પર્પઝ? કે હું ટાઈમસર જાણી લઉં કે મારા શરીરમાં કંઈ શુગર એટલે કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ કે બીજા કોઈ પ્રોબ્લેમ્સ તો નથી જે મને અચાનકથી મારા હાર્ટ એટેક મને લાવીને મને ઉપર પહોંચાડી દે. બરાબર. સો એ છે બીક. સો અત્યારે જે લોકો ટેસ્ટ કરાવે છે જે હાર્ટ માટેના ટેસ્ટ છે એમને તકલીફ કોઈ નથી, પણ આઉટ ઓફ ફિયર દે આર ડુઈંગ. કેન્સર માટે આવા કોઈ ટેસ્ટ છે એવું એમને નોલેજ જ નથી. એટલે આપણે એના વિશે ચર્ચા કરી શકીએ. તો કયા ટેસ્ટ કરાવવા જોઈએ? સૌથી આપણે પહેલાં તો સ્ત્રી અને પુરુષના કેન્સરની ચર્ચા કરીએ. લેડીઝ ફર્સ્ટ. તો આપણે મોસ્ટ કોમન કેન્સર ઇન વુમન ઇન ઇન્ડિયા દેટ ઇઝ બ્રેસ્ટ કેન્સર. બરાબર. એન્ડ સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર ઇન વુમન ઇન ઇન્ડિયા ઇઝ સર્વાઇકલ કેન્સર. હવે બ્રેસ્ટ કેન્સર માટે કયો ટેસ્ટ છે? તો મેમોસોનોગ્રાફી. આપણે મેમોગ્રાફી ફોર કમ્ફર્ટ બોલીએ છીએ. મેમોગ્રાફી એટલે સ્તનનો એક્સરે અને સોનોગ્રાફી એટલે અલ્ટ્રાસાઉન્ડ જે આપણે કરાવીએ છીએ, જાણીએ છીએ. શબ્દ અમે વાપરીએ છીએ મેમોસોનોગ્રાફી. બરાબર. તો રેકમેન્ડેશન શું છે એના માટે? કોણે કરાવવું જોઈએ? તો 40 વર્ષથી ઉપરના બધા બહેનોએ, આપણા બધાના જ ઘરમાં કાં તો આપણા વાઈફ હોય, મોટા બહેન હોય, ભાભી હોય, કાકી, મામી, માસી હોય, મધર હોય, 40 years and above, every woman should get her breast screening done. રેકમેન્ડેશન શું છે? દર વર્ષે મેમોસોનોગ્રાફી કરાવડાવવી જોઈએ. બરાબર. બીજી વસ્તુ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, એટલે કે જાતે જ પોતાના સ્તનની તપાસ. બરાબર. જો કોઈને ન આવડતી હોય તો સિમ્પલી યુટ્યુબમાં હું એવું કહું કે બધાની પાસે સ્માર્ટફોન છે, યુટ્યુબમાં જાઓ, સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન શબ્દ ટાઈપ કરો અને તમને 5 થી 7 મિનિટનો વિડીયો દરેક લેંગ્વેજમાં મળી જશે. એ વિડીયોને શાંતિથી જુઓ અને એ જ રીતે એ મેથડ ફોલો કરવાનો ટ્રાય કરો. બરાબર. શરૂઆતનો 1 કે 2 વાર તમારે એ વિડીયો જોવો પડશે, પછી તમારે એની જરૂર નહીં પડે. બરાબર. અને જાતે જ પોતાની તપાસ કરવાની છે એટલે કોઈ ડૉક્ટરના ત્યાં જઈને વેઇટિંગમાં બેસવાનું નથી.
બરાબર. કોઈ કન્સલ્ટિંગ ફીઝ નથી આપવાની, અને સૌથી મોટી વસ્તુ કોઈ જાતની શરમ નથી અનુભવવાની. કારણ કે આજે તમારે ડૉક્ટર પાસે રેગ્યુલર ચેકઅપ કરાવવા જવું પડે, તો વેન ઇટ કમ્સ ટુ પ્રાઇવેટ પાર્ટ, મેની પીપલ આર નોટ ઓકે. યસ. તો આ જે જગ્યા છે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, તો તમારે જાતે કરવાનું છે. મહિને એકવાર કરવું જોઈએ ઓછામાં ઓછું. અને એ સમયે એ ધ્યાન રાખવું જોઈએ કે યંગ લેડીઝ જે હોય એ પોતાના પીરિયડ્સ એટલે કે માસિકની આસપાસના સમયમાં એ ન કરે. કારણ કે એ સમયે બ્રેસ્ટમાં થોડું ટેન્ડરનેસ, થોડી ફોર્મનેસ આવે, એટલે ઘણીવાર એમને ફોલ્સ અલાર્મ વાગે. સો દેટ શુડ બી અવોઇડેડ. અધરવાઇઝ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કે ડૉક્ટર દ્વારા તપાસ, અને મેમોસોનોગ્રાફી. તમે રેગ્યુલરલી સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરતા હોય ને અચાનકથી તમને એવું લાગે કે હા, દર વખતે હું છેલ્લા વર્ષથી જોઉં છું પણ અત્યારે મને કંઈક અનયુઝ્યુઅલ એરિયા પાલ્પેટ થઈ રહ્યો છે, બરાબર, તમારે કશું જ નહીં કરવાનું. તમારે તમારા ફેમિલી ફિઝિશિયન કે ફિઝિશિયન કે ગાયનેકોલોજિસ્ટ, જેની જોડે તમે કમ્ફર્ટેબલ હોય, જેની જોડે તમારા બહુ સારા સંબંધ હોય, જે તમને સમજી શકતા હોય ને તમને એના ઉપર ટ્રસ્ટ હોય, તમે એમની પાસે પહોંચી જાઓ. બરાબર. દે વિલ ડુ ધી એક્ઝામિનેશન. એ પોતાના અનુભવ ઉપરથી આપણને ગાઈડ કરશે, અને પછી ફર્ધર ટેસ્ટિંગની રિક્વાયરમેન્ટ હશે તો સજેસ્ટ કરશે, નહીં તો પછી તમે ફ્રી છો. બરાબર. સો આવું કંઈક તમને ખ્યાલ હોય ને તમે રેગ્યુલર જોવડાવતા હોય, તો કોઈ પણ તકલીફને તમે બહુ જ શરૂઆતના તબક્કે પકડી શકો છો. લોકો યુઝ્યુઅલી એવું જાણતા હોય કે બ્રેસ્ટ કેન્સરમાં કે કોઈ પણ કેન્સરમાં 4 સ્ટેજ હોય, પણ હું તમને જણાવું, બ્રેસ્ટ કેન્સરમાં 5 સ્ટેજ છે. ધેર ઇઝ અ સ્ટેજ કોલ્ડ સ્ટેજ 0. સ્ટેજ 0નો મતલબ શું છે કે તમને ગાંઠ પાલ્પેટ થઈ જ નહોતી, અનુભવાઈ જ નહોતી, પણ તમે રૂટીન સ્ક્રીનિંગ મેમોગ્રામ કરાવતા હતા, એમાં સહેજ નાનો દાણો પકડાયો. હું તમને એક બહુ જ મોટું ઉદાહરણ આપું. કોવિડનો સમય આખી દુનિયા માટે તકલીફનો સમય. તમને જો યાદ હોય તો લોકો જાતે જઈને HRCT થોરેક્સ કરાવતા હતા. બિલકુલ. એટલે કે ચેસ્ટના CT સ્કેન કરાવતા હતા. દેટ વોઝ અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. કેમ? કારણ કે તમે CT સ્કેન કરાવતા હતા કોરોના જોવા માટે, કે એની ઇન્ટેન્સિટી જોવા માટે, પણ CT સ્કેન તો બધું જ કેપ્ચર કરતું હતું. થોરેક્સ એટલે છાતીનો CT સ્કેન, ફેફસા પણ આવશે, સ્તનનો ભાગ, બગલનો ભાગ, બધું જ આવશે. કેટલાય પેશન્ટ્સ એવા છે જે અમે ટ્રીટ કર્યા છે, જે સ્ટેજ 1માં પકડાયા છે. ફેફસામાં નાનકડી ગાંઠ પકડાઈ, સ્તનમાં નાનકડી ગાંઠ પકડાઈ, બગલમાં નાનકડી ગાંઠ પકડાઈ. એટલે તમે જ્યારે રૂટીન ચેકઅપ કરાવો છો ત્યારે ફાયદો શું થાય છે કે તમે એ બીમારીને બહુ જ વહેલા તબક્કે પકડી શકો છો, તમે એને ક્યોર કરી શકો છો. રિઝલ્ટ્સ બહુ સારા છે. અને ઘણી બધી બીમારીમાં જો શરૂઆતના સ્ટેજમાં બીમારી પકડાય ને આપણે ઓપરેશનથી એને ક્લિયર કરી દઈએ, તો આગળ જતાં તમને ના રેડિયેશન થેરાપી, ના કીમોથેરાપી, કોઈ જ દવાની જરૂર ન પડે. કેવું સારું. તમે કીમો ડૉક્ટર તરીકે ઓળખાવ છો લોકોમાં. કારણ કે લોકો એવું માની લે છે કે કેન્સરનો એક જ રસ્તો છે, એક જ ઈલાજ છે, કીમોથેરાપી. અને એની સાથે ઘણા બધા સ્ટિગ્મા છે, લોકો બહુ ડરે છે એનાથી. પણ હવેની ટેકનોલોજીમાં કીમો સિવાય પણ અનેક રસ્તા એવા આવ્યા છે કે જેને કારણે તમે ટાર્ગેટેડ કે ઇમ્યુનોથેરાપી કરી શકો. પણ આ બંને થેરાપી શું છે? રાઈટ. સો થેરાપી પહેલાં હું થોડું તમને આઉટલાઇન આપીશ કે કેન્સરની ટ્રીટમેન્ટમાં 3 ડૉક્ટર બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એક છે સર્જન ડૉક્ટર, જેને આપણે ઓન્કો સર્જન તરીકે ઓળખીએ. બીજા હોય ઓન્કો ફિઝિશિયન, એટલે કે તમે જેમ કીધું કન્વેન્શનલી કીમોથેરાપીવાળા ડૉક્ટર, તમે પોતે, અને હું પોતે. અને ત્રીજા રેડિયેશન ઓન્કોલોજિસ્ટ. સાદી ભાષામાં જનતાને સમજાવું, સર્જન ડૉક્ટર ઓપરેશન કરીને ગાંઠને દૂર કરશે, મેડિકલ ઓન્કોલોજિસ્ટ દવાઓથી તમને ક્યોર કરવાનો પ્રયાસ કરશે, અને રેડિયેશનવાળા ડૉક્ટર શેકથી બીમારીના કણોને મારવાનો પ્રયાસ કરશે. ત્રણેય ડૉક્ટરનું પોતાનું મહત્ત્વ છે. હું મેડિકલ ઓન્કોલોજિસ્ટ છું. મારી પાસે 4 દવાઓના ઓપ્શન છે આજની તારીખે. કીમોથેરાપી અને હોર્મોન થેરાપી. આ 2 દવાઓ વર્ષો જૂની જાણીતી ઓલ્ડ ઇઝ ગોલ્ડવાળી દવાઓ છે. એના ઉપરાંતમાં ટાર્ગેટ થેરાપી અને ઇમ્યુનોથેરાપી, બીજી 2 દવાઓ લેટેસ્ટમાં આવી છે. થોડી કીમોથેરાપીથી શરૂઆત કરું કે તમે જેમ કીધું એ પ્રમાણે બહુ જ સાચી વાત છે. આજની તારીખે બી અમારી પાસે કેટલાય પેશન્ટ્સ એવા આવે છે જે એવું કહે છે કે સાહેબ
મરી જઈશ પણ કીમોથેરાપી નહીં લઉં. કેમ? તો કે મેં 15 વર્ષ પહેલાં મારા બાપુજીને કે મારા કાકાને જ્યારે એમના બીમારી થઈ હતી ત્યારે મેં એમની પરિસ્થિતિ જોઈ હતી. બિચારા બહુ હેરાન થયા. કદાચ સાચી વાત છે, એ ટાઈમે દવાઓ બહુ રો ફોર્મેટમાં, બહુ ક્રૂડ ફોર્મેટમાં હતી, ડિફિકલ્ટીઝ હતી. આજની તારીખે શું છે, દવાઓના ઘણા એડવાન્સ વર્ઝન્સ આવ્યા છે. સાદી ભાષામાં કહું તો પોલિશ્ડ વર્ઝન છે. સાઈડ ઇફેક્ટ્સ ઓછી છે. નવી ટેકનોલોજીનો યુઝેજ થાય છે. જેમ આપણે નેનો ટેકનોલોજી વર્ડ યુઝ કરીએ છીએ, તો ઘણી બધી દવાઓમાં નેનો ટેકનોલોજી સાથે દવાઓ આવે છે, જેનાથી એ કણ એટલા નાના હોય. બાય નેનો વી મીન 10⁻⁹. સો એ કણ એટલા નાના હોય કે ખૂણે ખૂણા સુધી પહોંચે. નાની નાની લોહીની નળીઓના માધ્યમથી એ શરીરના ખૂણે ખૂણા સુધી પહોંચે. બરાબર. ત્રીજી વસ્તુ, અમે કિમોથેરાપીઝ અને બીજી દવાઓનું જે ઇન્ફ્યુઝન છે, પહેલાં આપણે સાદી સોયથી દવા આપતા હતા, પણ હવે અમે કીમોપોર્ટ, પિક લાઇન એવા એડવાન્સ વર્ઝન્સ છે જેનાથી આપણે જ્યારે દવાઓ આપીએ છીએ ત્યારે શરીરની નસોને એટલું નુકસાન નથી થતું અને આડઅસરો ઓવરઓલ ઓછી થાય છે. સો કિમોથેરાપીમાં પણ ઘણું બધું એડવાન્સ આવ્યું છે, જે કદાચ લોકોને ખબર નથી, કારણ કે લોકો આજે પણ એમણે જે પાસ્ટમાં અનુભવ જોયા હતા એ અનુભવને જ મગજમાં તાજું રાખીને ચાલે છે. કરેક્ટ. બીજું છે હોર્મોન થેરાપી. હોર્મોન થેરાપી પણ કિમોથેરાપીની જેમ વર્ષો જૂનીને જાણીતી છે. હોર્મોન થેરાપીની લિમિટેશન છે, શરીરમાં જે અંગો હોર્મોન ડ્રિવન છે એમાં જ એ હોર્મોન થેરાપી કામ કરે છે. જેમ કે પુરુષના શરીરમાં મેઇનલી પ્રોસ્ટેટ કેન્સર, સ્ત્રીના શરીરમાં બ્રેસ્ટ કેન્સર, યુટ્રાઇન કેન્સર, ઓવેરિયન કેન્સર, અને બંનેના શરીરમાં કોમન જેમ કે પિચ્યુટરીના ટ્યુમર્સ છે, થાઇરોઇડ ગ્રંથિના કેન્સર્સ છે, એડ્રિનલ ગ્રંથિ જે કિડનીની ઉપર આવેલી ગ્રંથિ છે એના કેન્સર્સ છે. એ બંને શરીરમાં, બંને સ્ત્રી પુરુષમાં કોમન છે. સો હોર્મોન થેરાપીની લિમિટેશન એ છે કે બહુ લિમિટેડ કેન્સર્સમાં યુઝેજ છે એનો, અને પ્લસ પોઈન્ટ એ છે કે એની આડઅસર ઓલમોસ્ટ કશું નથી. એટલે તમે 90 વર્ષના દર્દીને પણ પ્રેમથી, જે પથારીવશ હોય એમને પણ આપી શકો. હવે નવી કંઈક ટેકનોલોજીની ચર્ચા કરીએ કે જે છે ટાર્ગેટ થેરાપી. ટાર્ગેટ થેરાપી શું છે? તો કે શબ્દમાં જ લખ્યું છે ટાર્ગેટ. ટાર્ગેટ એટલે નિશાન. તો હવે નિશાન શું છે? તો કે આપણે શું કરીએ છીએ કે વર્ષો પહેલાં આપણે બાયોપ્સી કરતા હતા, અને બાયોપ્સીમાં જે પ્રકાર આવે એ પ્રકારના આધારે આપણે થેરાપી ડિસાઇડ કરતા હતા. આજની તારીખે પણ આપણે કરીએ છીએ, આપણે મૂકી નથી દીધું. પણ એડવાન્સ શું કર્યું છે, તો આપણે એ જે ટ્યુમર ટિશ્યુ કાઢ્યું બાયોપ્સીમાં, જે તમે સેલ્સ લીધા એ કેન્સર સેલ્સ છે, એ કેન્સર સેલ્સને તમે મોકલ્યા જીનેટિક એનાલિસિસ માટે. દરેક ટ્યુમરની સામેની જીનેટિક પેનલ ફિક્સ છે. ખબર છે કે આ ટ્યુમરની સામે આટલા જીન્સ જે છે કલ્પ્રિટ હોઈ શકે છે. તો એવી પેનલ્સ છે ને, અમુક પેનલ્સ દે આર વેરી કોમ્પ્રિહેન્સિવ, જેમાં આપણે લગભગ 500થી ઉપર જીન્સ ચેક કરતા હોઈએ. તો આપણે ઈચ્છીએ છીએ શું એમાંથી? આપણે જીનેટિક એનાલિસિસ કરીએ છીએ. વી આર ટ્રાઇંગ ટુ રીચ ટુ ધી રૂટ કોઝ, કે કયું જીન ડિફેક્ટિવ હતું અને કોની ભૂલના કારણે આ કેન્સર થયું, કઈ ડિફેક્ટના કારણે આ કેન્સર થયું, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, આપણે એ જીનેટિક ડિફેક્ટની સામે દવા ડેવલપ કરવાનો પ્રયાસ કરીએ છીએ. અને ઘણા બધા ટ્યુમરમાં ઘણા બધા જીનેટિક મ્યુટેશન્સની સામે દવાઓ ઓલરેડી માર્કેટમાં છે. એન્ડ રિઝલ્ટ્સ આર સો એક્સિલન્ટ, સો મિરેક્યુલસ. જે કિમોથેરાપીની દવાઓમાં તમને વાળ જતા રહેશે, મોઢામાં ચાંદા પડશે, ભૂખ નહીં લાગે, નબળાઈ આવશે, જે આડઅસરો આપણે રૂટીનમાં જોતા હોઈએ, ઓલમોસ્ટ એવી કોઈ જ આડઅસરો નથી હોતી. હોય છે આડઅસરો, પણ બહુ જ માઇનર. એ વ્યક્તિ તમારી ને મારી વચ્ચે જીવતું હોય અને રૂટીનમાં દવા લેતું હોય, તમને ખબર પણ ના પડે કે આ વ્યક્તિને કેન્સર છે ને એની દવા ચાલુ છે. દેટ ઇઝ ધી બ્યુટી ઓફ ટાર્ગેટ થેરાપી. થોડું આનાથી એક સ્ટેપ આગળ વધું તો છે ઇમ્યુનોથેરાપી. ઇમ્યુનોથેરાપી શું છે? તો અગેન સાદી ભાષામાં સમજાવીશ કે ઇમ્યુન થેરાપી એટલે કે આપણા જ શરીરની જે ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ, આ દવા એને કેમિકલી મિકેનિઝમમાં ડિટેલમાં નહીં જવું, પણ આ દવા એને આપણા શરીરની પોતાની જ ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. અને તમારી શરીરની ઇમ્યુનિટી જો બૂસ્ટઅપ થાય અને દવાનો ટેકો મળે તો રિઝલ્ટ્સ આર મિરેક્યુલસ. બિલકુલ. અને અગેન ઇમ્યુનોથેરાપીમાં પણ વાળ ઉતરે કે પછી બીજી મેજર સાઇડ ઇફેક્ટ્સ બહુ ઓછી છે. સાઇડ ઇફેક્ટ્સની શક્યતાઓ 3% પણ ઓછી.
એટલે આજે હું 100 પેશન્ટ્સને હું ટ્રીટમેન્ટ આપતો હોઉં તો 3 કે કદાચ વધીને 5 દર્દીને તકલીફ થશે. બાકીના 95% કે 97% દર્દી જે છે મજાથી મારી વચ્ચે ફરતા હશે, કદાચ ખબર પણ નહીં પડે. એટલે હવે કેન્સરથી પહેલાં જેટલું ગભરાવાની જરૂર નથી. ઓબ્વિયસલી નહીં. સો આપણી પાસે ઓવરઓલ કેન્સરમાં બહુ જ સારી સુવિધાઓ અવેલેબલ છે. સર્જન્સની પાસે જે ઓલ્ડ વેમાં સર્જરી કરતા હતા એના કમ્પેરિઝનમાં મિનિમલી ઇન્વેઝિવ સર્જરીઝ છે. લેટેસ્ટમાં રોબોટિક સર્જરીઝ કરે છે. બહુ જ એક્સિલન્ટ આઉટકમ્સ છે. હમણાં જ રિસન્ટલી અમારા ત્યાં 90 વર્ષના પેશન્ટની રોબોટિક સર્જરી થઈ. તમે વિચારી પણ શકો કે 90 વર્ષના દર્દીની આપણે સર્જરી કરાવી. આપણે પહેલાંના જમાનામાં એવું કે ઘેર રાખો ને સેવા કરો ને, સાચી વાત, બીજું શું, હવે આટલી ઉંમરે બીજું શું ઈચ્છા છે તમારી. સો સર્જન્સ પાસે આ નવીનતમ ટેકનિક્સ છે. અમે મેડિકલ ઓન્કોલોજિસ્ટ પાસે મેં ઓલરેડી તમને જણાવ્યું એ રીતની એડવાન્સ મોડર્ન દવાઓ છે. રેડિયેશન ઓન્કોલોજિસ્ટ પાસે એટલી એક્સ્ટ્રીમલી પ્રિસાઇઝ રેડિયેશનની ટેકનિક છે કે તમારું ટ્યુમર કોઈ એક મોતીના દાણાની સાઇઝનું હોય ને તો પણ આજુબાજુના ટિશ્યુને ડેમેજ કર્યા સિવાય એટલા પ્રિસાઇઝલી એ પાર્ટમાં રેડિયેશન આપીને એને કિલ કરે. રાઈટ. સો અત્યારના જમાનામાં જે કેન્સરના જે રિઝલ્ટ્સ છે, ટ્રીટમેન્ટના જે આઉટકમ્સ છે, દે આર રિયલી એક્સલન્ટ. અને ડેફિનેટલી હું તમારી વાત જોડે અગ્રી કરીશ કે કેન્સરથી ડરવાની જરૂર નથી. કેન્સર ઇઝ નો મોર કેન્સર. થેન્ક યુ.